પોરબંદર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર છેલ્લા 1.5 માસથી ઇન્ડિકેટર બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી હોવા અંગે ચેમ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાએ ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર રેલવે સ્ટેશન કે જેને મોડેલ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 1.5 માસથી પ્લેટફોર્મ ઉપરના ઇન્ડિકેટર બંધ હોવાથી પેસેન્જરોને ખૂબ જ મુશ્કેલી થઈ છે. સ્ટેશન પરથી કોઈ પણ ગાડી ઉપડતી ત્યારે આ ગાડીના કોચ નંબર કઈ જગ્યાએ ક્યુ કોચ ક્યાં લાગે તે દર્શાવતા ઇન્ડિકેટરની સુવિધા હોય છે, પરંતુ 1.5 માસથી ઇન્ડિકેટર બંધ હોવાથી પેસેન્જરોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે એસી કોચ આગળ આવે કે પાછળ આવે તે લોકોને ખ્યાલ હોતો નથી. જ્યારે મોટી ઉંમરના લોકો, લેડીઝ પેસેન્જર કે જે બાળકોને લઈને મુસાફરી કરતા હોય છે ત્યારે આ ઇન્ડિકેટર ન લાગવાથી ખૂબ જ દુવિધા અનુભવતા હોય છે. જ્યારે પેસેન્જર આગળ ઊભા રહે ત્યારે અમુક કોચ પાછળ લાગતા હોય છે અને પાછળ ઊભા રહે ત્યારે અમુક કોચ આગળ લાગતા હોય છે. ત્યારે સામાન લઈ પેસેન્જરોને આગળ પાછળ ક્યાં જવું તે મુશ્કેલી અનુભવતા હોય છે. આથી ઇન્ડિકેટર તાત્કાલિક ચાલુ કરાવી આ દુવિધા દૂર કરવા રજૂઆતમાં જણાવ્યું છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મારી પાસે છેલ્લા 15 દિવસથી ફરિયાદ આવતી હતી, પણ એ બાબતમાં મેં રેલવે સ્ટેશનના મેનેજરને જણાવ્યું હતું કે પોરબંદર રેલવે સ્ટેશન ઉપર જે પ્લેટફોર્મ છે તે પ્લેટફોર્મમાં ઇન્ડિકેટર જે હોય છે, જે કોચ ક્યાં કઈ જગ્યાએ લાગશે, કોઈ પણ ગાડી ઉપડતી હોય છે ત્યારે એમના કોચ કઈ જગ્યાએ કયો કોચ S4, S3, AC, B1, B2 કયો કોચ કઈ જગ્યાએ લાગે ઇન્ડિકેટર સરકારે એક વ્યવસ્થા રાખી જ હોય છે. પણ છેલ્લા 1.5 મહિના ત્યાં ઇન્ડિકેટર બંધ હોય ત્યારે માણસોને ખૂબ જ હેરાનગતિ થતી કે કોઈ પણ ટ્રેનમાં જવાના પેસેન્જર હોય, A1 નો ડબ્બો આગળ આવે કે પાછળ આવે ને ખ્યાલ ન હોય, બિચારા આગળ જઈને ઊભા હોય તો ડબ્બો પાછળ આવે, પાછળ જઈને ઊભા હોય તો આગળ આવે અથવા વચ્ચે આવે. માણસોને મોટી ઉંમરના હોય, સામાન હોય, છોકરા હોય તો લઈને જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય અને સરકારે સુવિધા આપી હોય ઇન્ડિકેટરની, આ સુવિધાનો અભાવ શું કામ રહેવો જોઈએ? આ છેલ્લા 1.5 મહિનાથી બંધ હોય ત્યારે રેલવે સ્ટેશન મેનેજરને મેં જણાવ્યું પોરબંદરના કે ભાઈ આ તાત્કાલિક કરાવો, પણ હજી શરૂ ન થયું હોય અને ડીઆરએમ સાહેબને ભાવનગરમાં આ બાબતે કાગળ લખીને જણાવ્યું છે કે તાત્કાલિક રૂપે ચાલુ કરી દો, જેથી આ જે સુવિધા છે એનો અભાવ હોય અને એનો પૂરેપૂરો લાભ લઈ શકે અને માણસો કોઈ હેરાન ના થાય. તો તાત્કાલિક અમારું આ કામ કરવું એ અમારી વિનંતી છે.